હાલો મિત્રો, ફરીથી હું આવી ગયો છું સાપુતારા અને આજે થોડુંક તમને અહીંનું વાતાવરણ દેખાડી દઉં. બહુ મસ્ત એટલે બહુ મસ્ત વાતાવરણ છે અને અહીંયા ફરવાલાયક અત્યારના બહુ જ લોકેશન ઘણા બધા સારા છે. એટલે તમે અહીંયા ઘણા ફરવા પણ આવતા હશે અને ખ્યાલ હશે. બાકી બીજા જે નથી આવી શકતા તેની માટે હું આ વિડીયોના માધ્યમથી તમને બતાવી દઉં કેવું અહીંનું વાતાવરણ છે. ચાલો જુઓ. એક નંબર. સાપુતારા હિલ સ્ટેશન ચડી રહ્યા છીએ અને વાતાવરણ એક નંબર છે. વાદળા અને ડુંગર અને નાના ઘર. એક નંબર વાતાવરણ સાથે સાપુતારા ચડી રહ્યા છીએ. ઉપરથી મંદિર લાગે છે. હળવે સાપુતારામાં વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો. હળવે વાતાવરણ અહીંનું જુઓ, પોલીસ સ્ટેશન જુઓ, બધું વાતાવરણ ચેન્જ થઈ ગયું. હળવે વાદળા ટચ કરવા માંડ્યા છે. ફાઇનલી આપણે સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચી ગયા છીએ. આ મેંગીના સ્ટોલ છે, મકાઈના ડોડા મળે છે, આ પાર્કિંગ છે. ઘણી પાવભાજી, સેન્ડવિચ થી માંડી બધા નાસ્તાઓના સ્ટોલ બનાવી રાખેલા છે. એનું વાતાવરણ જો એક નંબર છે. આની પર બોટિંગ ને ફિશિંગ ને બધું ચાલુ છે એક સાથે. એક નંબર ઠંડી હવા આવે છે. વાહ
વાહ ભાઈ વાહ, કુદરતની મહેર હો ભાઈ. તો વાદળા બધા અહીંયા ટચ કરતા લાગે છે. એવું મસ્ત વાતાવરણ છે. જમવાની કાઠિયાવાડી હોટલો આવી ગઈ છે, ઘણી બધી છે. વેજ, નોનવેજ, વેજ ચીલી, શીતલ, એવી ઘણી બધી કાઠિયાવાડી હોટલો છે અહીંયા. આ મહારાષ્ટ્ર સાઈડથી આવો તો ફોરેસ્ટ ચોક પોસ્ટ પાછી આવી ગઈ છે. અહીંયા કાર, ટ્રક્સ બધાને ફરીથી 8 ગણો કરવું પડે છે. 250 રૂપિયાની ભાવથી આવે ટ્રક ડ્રાઈવરોને. અને અહીંથી નાસિક રહી ગયું છે 79 કિલોમીટર અને વણી છે 35. અને ફૂલ ફોગવાળું વાતાવરણ તમે જોઈ શકો છો. મસ્ત એક નંબર વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. यहाँ पे होगा हमारी गाड़ी का काटा. क्या रेट चल रहा है? 218 रुपये और 30 पैसे हमारी गाड़ी का काटेगा फास्टैग में से. वेट के हिसाब से यहाँ पे होता है. हमारा गाड़ी 10 टन वाला है, इसलिए 218 रुपये और 30 पैसे यहाँ पे काटा है. इसके ऊपर काटा होगा. वहाँ पे फास्टैग अब तो ऑनलाइन हो गया है, इसलिए चल रहा है, तो अच्छे से काट लेंगे. चलो गाड़ी चढ़ा के काटेंगे. चलो हमारा फास्टैग कट नहीं रहा है, इसलिए भाई फिर से थोड़ा रिवर्स लेने को बोला. और ये मशीन लगाने वाले, इससे काटने वाले है भैया. नहीं आ रहा है? आ गया क्या? चलो મિત્રો, ફરીથી રાતના 13 વાગી ગયા છે 9 અને હું સંગમનેર પહોંચી ગયો છું. હવે સંગમનેર મંદિરની અંદર આપણે પેલું અનલોડિંગ પોઈન્ટ છે, ત્યાં અનલોડ કરવા જઈશું. ચાલો તમને સંગમનેર બતાવું. પહોંચી ગયા છીએ સંગમનેર. સંગમનેર